નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. વેધર એનાલિસિસ સાથે હું મયુર. આજે વાત કરવી છે કયા જિલ્લાઓ છે તેમની અંદર વરસાદ પડવાનો છે. આમ તો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે, કારણ કે જે પ્રમાણે હાલની સ્થિતિ જોઈએ તો અનેક વિસ્તારો જે છે હજી ખાલીખમ છે, ત્યાં એક ટીપું પણ વરસાદ જે છે તે વરસ્યું નથી. વરસાદની રાહ જોવાઈ રહી છે. ખેડૂતો જે છે તેઓમાં પણ ચિંતા છે, કારણ કે વાવણી કરવા માટે વરસાદ ખૂબ જ જરૂર છે અને વાવણી માટે અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજી વાવણી થઈ નથી. પહેલાં વરસાદની રાહ જોવાઈ રહી છે, પરંતુ જે હવે વરસાદ આવે તેવી આશા જે છે તે બંધાય છે, કારણ કે આજથી વાતાવરણમાં પલટો આવશે તેવું હવામાન નિષ્ણાંતો જે છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ છે અમદાવાદ, તેમના દ્વારા શું આગાહીઓ કરવામાં આવી છે આજની તારીખને પહેલાં એ તો જાણી લઈએ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આજે 13 તારીખ છે અને 13/7/2026ના રોજ શું પરિસ્થિતિ રહેવાની છે. તો અહીંયા જે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, એટલે કે જે ગ્રીન ઝોન આપણે આ બધા જોઈ રહ્યા છીએ, ત્યાં અત્યારે છૂટાછવાયા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં રહે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા રહી છે. પણ પડે ન પડે એ પ્રકારની સ્થિતિ છે. એટલે ગ્રીન ઝોન તો છેલ્લા 3 કે 4 દિવસથી હવામાન વિભાગ જે છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ જે આખું આપણે પોણું ગુજરાત જે જોઈ રહ્યા છીએ તે અત્યારે આપણને અહીંયા દેખાય વરસાદ જે છે તે દેખાઈ નથી રહ્યો. એટલે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અમુક ભાગો અને જે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, અહીંયા છૂટાછવાયા વરસાદની આગાહી આજ માટે કરવામાં આવી છે. વરસાદની વાત કરી રહ્યા છીએ ત્યારે આમ તો જોઈએ તો સુરતની અંદર, જે આપણે માંગરોળની અંદર, ગીર સોમનાથની અંદર, જૂનાગઢની અંદર ઘણો વરસાદ પડ્યો હતો. 8 થી 9 ઇંચ જેટલો વરસાદ. આમ તો સિઝનનો ઘણો બધો વરસાદ અનેક જિલ્લાઓની અંદર પડી ગયો, જેમાં જોવા જોઈએ તો 24 થી 25 ઇંચ જેટલો વરસાદ આપણે જોયો છે. પરંતુ હવે જે જિલ્લાઓ ખાલી છે, જે કચ્છ છે કે જ્યાં અત્યારે વરસાદ પડ્યો જ નથી અત્યાર સુધીની અંદર, દેવભૂમિ દ્વારકામાં પણ એક ટીપું નથી પડ્યું, જામનગર છે, મોરબી છે, જે વાવ, થરાદ સહિત બનાસકાંઠા અને આ બધા વિસ્તારો છે કે જ્યાં અત્યાર સુધી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી અને અહીંયા વરસાદની રાહ જે છે તે જોવાઈ રહી છે. હવે અંબાલાલ છે એમણે પણ આગાહી કરી છે કે આજથી વાતાવરણ છે તેમાં પલટો આવવાનો છે, પરંતુ આ પલટામાં કયા કયા વિસ્તારો અને કઈ કઈ તારીખમાં વરસાદ પડવાનો છે તેમની પણ આપણે ચર્ચા કરવી છે. પરંતુ વિંડીના માધ્યમથી અત્યારે આપણે જોવા જઈએ તો વિંડી અત્યારે શું અનુમાન કરી રહ્યું છે, વિંડીમાં ફોરકાસ્ટ શું છે, કઈ પ્રકારનું વેધર છે તે આપણે જોઈએ. હાલની વાત કરવામાં આવે તો જે વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ કે જે આ ઓખા, વેરાવળ, રાજકોટ, આ ગુજરાતનો આખો મેપ છે. સુરતમાં મધ્યમથી હળવો વરસાદ પડે, જે પ્રમાણે હવામાન વિભાગે કરી છે એ જ પ્રમાણે અહીંયા પણ દેખાઈ રહ્યું છે કે અહીંયા માઇનોર એવી સિસ્ટમ જેવું લાગી રહ્યું છે. એટલે કે આમ કે હળવો કે મધ્યમ વરસાદ પડે તો પડવાની શક્યતા છે. બાકી આખું ગુજરાત અત્યારે કોરું ધાકડ છે. પવનો જે છે તે અત્યારે જે વિયેતનામની અંદર બાવી ચાલી રહ્યું છે એ તરફ અત્યારે ફંટાઈ રહ્યા છે. એટલે મૂળ વસ્તુ એ છે કે જે વરસાદ પડવાનો છે તે વરસાદ હવે નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે, નવા રાઉન્ડની અંદર કયા કયા જિલ્લાઓ આવરી લેશે. હવામાન જે નિષ્ણાંત છે અંબાલાલ પટેલ કે જેઓ આગાહી કરતા હોય છે, તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની વાત કરીએ તો તેમણે કહ્યું છે કે આજે અને આવતીકાલથી હવામાનની અંદર પલટો આવવાનો છે. આગામી 13 જુલાઈથી 16 જુલાઈ સુધી દરમિયાન રાજકોટના કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે. એટલે 13 થી 16 જુલાઈની અંદર વરસાદી ઝાપટા અલગ અલગ જગ્યાએ જોવા મળશે. આગામી 19 થી 21 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 13 અને 14 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા તેની અસર પૂર્વ ભારત તર રહેવાની શક્યતા છે. આગામી 17 થી 19 દરમિયાન વાત કરીએ તો બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ જે છે તે બની રહી છે, તેમના કારણે હવે ગુજરાતની અંદર વરસાદ જે છે તે આવશે. આ સિસ્ટમની અસર પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગરના ભાગોમાં વરસાદ થશે, કારણ કે જે ઉપસાગરની અંદર જે સિસ્ટમ બની રહી છે તેમના કારણે જે અત્યાર સુધીના જે જિલ્લાઓ પૂરા રહ્યા છે, અત્યાર સુધી જોઈએ તો દક્ષિણ વિસ્તાર હતો, જે સુરત, નવસારી ને એ બાજુ વધારે આપણને વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. પરંતુ હવે આ જે સિસ્ટમ બની રહી છે તેની ધરી જે છે તે ઉત્તર બાજુ દેખાઈ રહી છે. એટલે કે ઉત્તરના જે ભાગો છે જે જોવા જઈએ તો એ બાજુ પણ વરસાદ જે છે તે વરસવાની શક્યતા હવામાન વિભાગ જે અંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તર એટલે કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા
સાબરકાંઠા, પંચમહાલ આ જે બધા જિલ્લાઓ છે કે જે આજે સુધી વરસાદ પડ્યો નથી ત્યાં હવે નવો રાઉન્ડ શરૂ થશે, એટલે કે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા છે. આગામી 22 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ફરી એક વખત કરવામાં આવી છે. આંબાલાલ પટેલનું કહેવું છે કે જે આગામી 22 તારીખ બાદ દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત ધમાકેદાર એટલે કે જાણે બંબાકાર થાય તે પ્રકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આગામી 26 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. હવે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કઈ પ્રકારે વરસાદ વરસવાનો છે, ક્યાં છૂટો છવાયો વરસાદ રહેશે, ક્યાં કેવું વાતાવરણ રહેવાનું છે, પહેલા આવો સાંભળીએ આંબાલાલ પટેલ પાસેથી. હમણાં પવન ફૂંકાઈ રહ્યો છે, ખેડૂતો વરસાદની રાહમાં છે, પરંતુ તારીખ 13, 14, 15, 16માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. આ ઝાપટા લોકલ સિસ્ટમના કારણે જુદા જુદા ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે વરસાદી વહનમાં હજુ આવવાની તો વાર છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ 17, 18 તારીખમાં બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બની રહી છે, કે ત્યાંની અસર પણ પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અસર થવાની શક્યતા છે. તારીખ 17 થી 23માં આ સિસ્ટમની અસર ખાસ કરીને તો 18 થી 23માં કે 20 થી 23માં થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આ વરસાદની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, પોરબંદર, જામનગર, દ્વારકાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. તારીખ 27 થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો તેમજ અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, કચ્છના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ હજુ ગયો નથી. વરસાદનું વહન આવશે. 20મી જુલાઈ પછીનો વરસાદી પાણી સારું ગણાય છે. ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ મોટા ફોરાનો થવાની શક્યતા રહેશે. જી.